નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે પણ બજારમાં આવ્યો ઘટાડો। સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1.5% વધુ ઘટીને બંધ થયા। શું હતું આજની બજારની હલચલ અને આવતીકાલે કેવું રહેશે બજાર, આ તમામ માહિતી તમને આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તમારી પણ ફરજ છે કે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપના મિત્રો સાથે તથા આપના શેર બજારના ગ્રુપમાં પણ શેર કરજો, જેથી તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સરસ સાચી માહિતી મળતી રહે। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે 11 માર્ચ 2026 ના રોજ ભારતીય શેર બજારમાં રોકાણકારો માટે બુધવાર ખરેખર બ્લેક વેનસડે સાબિત થયો। ગઈકાલના રિકવરીના સંકેતો સાવ પોકળ સાબિત થયા અને આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં રીતસરનું લોહી વહેતું જોવા મળ્યું। આજના ટ્રેડિંગ સત્રના અંતે સેન્સેક્સ 1342 પોઈન્ટ એટલે કે 1.72% પ્રચંડ ઘટાડા સાથે 76,863ના સ્તરે બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સના પણ 394 પોઈન્ટ ગબડી અને 23,866ના લેવલ ઉપર આવી ગઈ છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે બજાર અત્યારે તેની છેલ્લે 11 મહિનાની સૌથી નીચલી સપાટી દર્શાવી છે કે ટ્રેડ કરી રહ્યું છે। માર્કેટ ખુલતાની સાથે જ વેચવાલી શરૂ થઈ ગઈ હતી, તે બજાર બંધ થવા સુધી સતત ચાલુ રહી હતી અને જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં બહુ મોટું ધોવાણ થયું છે અને બજારમાં ચારે બાજુ ગભરાટનો માહોલ છે। વાત કરીએ સેક્ટર વાઇઝ ધોવાણ અને 52 વીક લોની, તો જો આપણે સેક્ટર વાઇઝ પરફોર્મન્સ ઉપર નજર કરીએ તો ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જે લાલ નિશાનથી બચી શક્યું હોય। ઓટોમોબાઈલ સેક્ટર આજે સૌથી વધુ 3.5%, 3.25% જેટલું તૂટ્યું, જેમાં બજાજ ફાઇનાન્સ અને એશિયન પેન્ટ જેવા દિગ્ગજો પણ ગાબડા પડ્યા। આ ઉપરાંત બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં 1 થી 3% સુધીની ભારે વેચવાલી જોવા મળી છે। માર્કેટની ખરાબ હાલતનો અંદાજો તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે આજે એક જ દિવસમાં 180 થી વધુ શેરોએ તેમની 52 વીકની લોને સ્પર્શ કરી, એટલે કે 52 વીક લો ઉપર આવી ગયા। આ યાદીમાં ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક, આઈઆરસીટીસી અને ટાટા ટેકનોલોજીસ જેવી બ્લુચિપ કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે બજારમાં અત્યારે ક્વોલિટીની શેરોની પણ કોઈ કિંમત ઉપજી રહી નથી। કયા કારણોએ બજારની કમર તોડી? તો બજારમાં આવેલા સુનામી જેવા કડાકા પાછળ અનેક નકારાત્મક વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા છે। સૌથી મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો યુદ્ધ જેવો તણાવ, મધ્ય પૂર્વના દેશોમાં વધતી અશાંતિ અને હોર્મુઝની સામુદ્રી ધુનીમાં સપ્લાય ખોરવવાની આશંકાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને ફરીથી $90 પ્રતિ બેરલની ઉપર પહોંચાડી દીધા છે। ભારત તેલનો મોટો આયાત કરવાથી ક્રૂડના વધતા ભાવ સીધી રીતે મોંઘવારીમાં વધારો કરે છે, જેની નકારાત્મક અસર શેર બજાર ઉપર પડી છે। આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। માત્ર માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ એફઆઈ દ્વારા લગભગ 21,000 કરોડથી વધુની ઇક્વિટી વેચાઈ છે, જે માર્કેટ માટે ખૂબ જ ગંભીર સંકેત છે। વાત કરીએ ટેકનિકલ ચાર્ટ ઉપર ડેથ ક્રોસનો મંડરાતો ખતરો, એટલે કે જે મિત્રોને ટેકનિકલ ખ્યાલ છે તો જુદા જુદા ટેકનિકલ એનાલિસ્ટના મતે અત્યારે નિફ્ટી ચાર્ટ ઉપર અત્યંત જોખમી પેટર્ન બની ગઈ છે। એક્સપર્ટની ચેતવણી આપી રહી છે કે બજારમાં ટૂંક સમયમાં ડેથ ક્રોસની સ્થિતિ સર્જાઈ શકે છે। ડેથ ક્રોસ ત્યારે બને જ્યારે ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજ એટલે કે 50 ડીએમએ લાંબા ગાળાની મૂવિંગ એવરેજ એટલે કે 200 ડીએમએ ઉપરથી નીચેની તરફ કાપે છે। આ પેટર્ન હંમેશા લાંબા ગાળાની મંદીનો સંકેત આપે છે। અત્યારે નિફ્ટીમાં બંને એવરેજ વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી ગયું છે અને જો આગામી દિવસોમાં રિકવરી નહીં આવે તો બજારમાં વેચવાલીનો નવો અને ભયાનક રાઉન્ડ શરૂ થઈ શકે છે, જે નિફ્ટીને સીધું 23,000ના લેવલ સુધી પણ ધકેલી શકે છે। આટલા કડાકામાં પણ ઘણા શેર મજબૂત હતા। આટલા નકારાત્મક માહોલ અને ચોમેર વેચવાલીની વચ્ચે પણ કેટલાક એવા શેરો અને સેક્ટર હતા જે ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ થયા। ફાર્મા અને ઓઇલ અને ગેસ ઇન્ડેક્સમાં નજીવો વધારો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે રોકાણકારો અત્યારે ડિફેન્સિવ સેક્ટરમાં આશરો લઈ રહ્યા છે। આજના ટોપ ગેનર્સમાં જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એનટીપીસી, કોલ ઇન્ડિયા અને સન ફાર્મા જેવી કંપનીઓ મોખરે રહી હતી। આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની $300 બિલિયન રિફાઇનરી પ્રોજેક્ટની જાહેરાતના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ થોડી મજબૂતી જોવા મળી હતી, પણ તે પણ છેલ્લે લાલ નિશાનમાં બંધ થયો હતો। સ્ટોક સ્પેસિફિક સમાચારોમાં એચજી ઇન્ફ્રાને 401 કરોડનો ઓર્ડર મળતા તેના શેરમાં 6%નો ઉછાળો આવ્યો હતો, જ્યારે વારી રિન્યુએબલને મળતા નવા કોન્ટ્રાક્ટના કારણે તેમાં પણ લેવાલી જોવા મળી હતી। અને એક વાત આપણે આમાં લખી નથી કે જલજીવન મિશનની જે ગઈકાલે જાહેરાત થઈ કેબિનેટ બેઠકની, તેના કારણે જલજીવન મિશનને લગતા એટલે કે પાઇપ અને વોટર ઇન્ફ્રાને લગતા શેરોમાં પણ સારી તેજી જોવા મળી। હવે વાત કરીએ આવતીકાલનો આઉટલુક અને સપોર્ટ રેઝિસ્ટન્ટ લેવલની, તો આવતીકાલે એટલે કે 12 માર્ચના રોજ બજારની ચાલ કેવી રહેશે? તો બજાર અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં હોવા છતાં ટ્રેન્ડ હજુ પણ મંદીનો જ છે। નિફ્ટી માટે નીચેની તરફ 23,700 અને 23,300 મજબૂત સપોર્ટ લેવલ છે। જો બજાર 23,700ની સપાટી તોડશે તો ગભરાટમાં વધુ વેચવાલી આવી શકે છે। બીજી તરફ ઉપરની બાજુએ 24,100 અને 24,300 હવે મજબૂત રેઝિસ્ટન્ટ એટલે કે અવરોધ બની ગયા છે। બજારમાં કોઈ પણ ઉછાળો અત્યારે ટકી રહ્યો નથી, તેનાથી રોકાણકારો અત્યારે તેજીની અપેક્ષા રાખવાના બદલે સાવચેતી રાખવી જરૂરી છે। આવતીકાલે બજારની નજર ફરી એક વખત ગ્લોબલ માર્કેટની ચાલ અને ક્રૂડ ઓઇલના ભાવ અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ ઉપર રહેશે, કારણ કે તેનું જે પણ ટ્વીટ આવશે તેના ઉપર બજારની અસર દેખાડે છે।
રોકાણ કરવા માટે નિષ્ણાંતોની સલાહ અને રણનીતિ શું હોય? તો અસ્થિર બજારમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? તો મોટાભાગના નિષ્ણાંતો અત્યારે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવાનું કહી રહ્યા છે કે સલાહ આપી રહ્યા છે. અત્યારે બજારમાં કોઈ મોટું રોકાણ કરવાના બદલે સેલ ઓન રાઇઝ ની રણનીતિ રાખવી વધુ હિતાવહ છે. એટલે કે જો બજાર થોડું ઊંચું જાય તો પ્રોફિટ બુક કરી લેવો જરૂરી છે. નવા ટ્રેડર્સ અત્યારે લેવલેજ રહેવાનું ટાળવું જોઈએ અને સ્ટોપ લોસ વગર કોઈ પણ ટ્રેડ ન કરવો જોઈએ કે ઉછીના પૈસા કે લોન લઈને તો ખાસ ટ્રેડ ન કરતા. જો તમે લાંબા ગાળા રોકાણકાર છો તો ગભરાઈને માલ વેચવાના બદલે સારી ક્વોલિટીના આઈટી અને બેન્કિંગ શેરો કે જે અત્યારે 11 મહિનાના ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યા છે તેમાં ધીમે ધીમે રોકાણ કરવાનું કે રોકાણ વધારવાનું વિચારી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપેલી તમામ માહિતી એજ્યુકેશનલ અને ન્યૂઝ હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ કરવું એ જોખમને આધીન છે, તેથી કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો, કારણ કે તમારા નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. જો તમને અમારો માર્કેટ એનાલિસિસ રિપોર્ટ ગમ્યો હોય અને તમને રોજબરોજની આવી સચોટ માહિતી ગુજરાતીમાં મેળવવા માંગતા હો તો ત્યારે જ આપણી આ માર્કેટ બુલેટિન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત માર્કેટ બુલેટિનની આપણી લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, તેમાં પણ તમે ફોલો ન કર્યો તો ખાસ કરી લેજો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોડાયેલા રહેજો. આભાર. અને કોઈ પણ પ્રશ્ન કે આપનું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.